કાર્ડ 3 છે તમારી પાસે? તો આ તમે ક્યારે કઢાવ્યા હતા? 3 સાહેબ એક તો સ્કૂલમાં મેં કઢાવ્યો હતો. હે? સ્કૂલમાં એક કઢાવ્યો હતા સ્કૂલમાં. અહીંયા દ્વારકા? હા. બીજું? એટલે એક માંગરોળનો હતો. માંગરોળનું હતું? હા, પછી બનાવ્યો નવો. હા. પછી એક મામલતદારમાં બનાવ્યો હતો. આ 3 કેમ બનાવ્યા હતા? તો એ ત્રણ ભેગા પછી આવ્યા ભાઈ મતદાન આવે તો મને બે ગાલે તારું ચૂંટણી કાઢશે એમ? હા, એમાં આવી ગયા. એક માંગરોળ બનાવ્યું? એક માંગોળ અમારા કેટલા વર્ષનું છે પહેલાનું. ને પછી આ સ્કૂલમાં બનાવવા દીધો. સ્કૂલમાં બી આવ્યો નહીં. પછી આ દ્વારકા નગરપાલિકામાં કામ છે મામલતદારમાં બનાવ્યો તો આવ્યા તો બધી ભેગા. આ ચૂંટણી કાઢતા તમે મતદાન કરવા એકવાર આવતા 3 વાર આવતા? એક ફેરે પાકું? 3 ફેરે કોણ સાહેબ આવે? લીવડો કોણ આવ્યો? બધું 3 ફેરે નાખવા આવે. તો તમે માંગરોળના છો કે અહીંના છો? અમે આયા નહીં રે છે અને પેલા અમારા માગોળ હતા. 2002 માં ક્યાં હતા? આયા તો પછી માંગરોળ કેવી રીતે આવ્યું ચૂંટણી કાર્ડ? માગોળનું મારા પાસે હતો ને. મેં તમારું માવતર ક્યાં છે? મારા માવતર વેરાવળમાં. સરકારશ્રીના ધ્યાને આવેલી આ એસઆઈઆરની કામગીરીથી આવા જે અનૈતિક રીતે રહેતા લોકો એ બોર્ડર વિસ્તારમાં એમને પણ પારદર્શકતા અને એ લોકો પણ સામે આવી જશે. અને બીજું કે ઘણી વખત કેવું હોય છે કે 2 કે 3 જગ્યાએ વસવાટ કરતા લોકો હોય તો એના આખા પરિવારમાંથી કોઈ જે હોશિયાર ને ભણેલ ગણેલ માણસ હોય એ પોતે ચૂંટણી કાર્ડ કઢાવ્યા પછી એનું ક્યાંય ગુમ થઈ ગયું કે બીજી કોઈ ઇસ્યુ ઊભા થયા હોય એટલે એને ગોતવાની જગ્યાએ પોતે ડોક્યુમેન્ટ રજૂ કરી સોગંદનામું કે એ અને પછી આ બોર્ડર વિસ્તારમાં એને કદાચ બીજું પણ કઢવી લીધું હોય એવું કદાચ આપને ધ્યાને આવ્યું હોય તો આ ઘટના હોઈ શકે. પણ એસઆઈઆરથી આવા જે કોઈ પણ ખોટા મતદારો છે, ચાહે મૃત્યુ થઈ ગયેલા છે, ચાહે 2 જગ્યાએ કદાચ એની એનરોલમેન્ટ પોતાનું મતદાન ચૂંટણી કાર્ડો કઢાવેલા છે અથવા તો કોઈ પણ અનનેસેસરી રીતે ભારતમાં વસવાટ કરે છે, આ તમામના રદ થઈ અને એકદમ પારદર્શક રીતે જેટલા પણ ભારતના નાગરિકો છે એ તમામના ચૂંટણી કાર્ડ અને મતદાર યાદી તૈયાર થશે. આ માટેનો આ સરકારનો ખૂબ જ સારો અને ખૂબ જ દેશહિતનો આ નિર્ણય છે. એમાં સૌને ફાયદો થશે.